દેશભરમાં આજે હોળીના પર્વની થશે ઉજવણી. સાંજે 7:50 બાદ 6:50 બાદ હોળી પ્રાગટ્યનું શ્રેષ્ઠ મુહૂર્ત છે. સાંજે 6:50 થી 8:10 વચ્ચે હોલિકા દહન થઈ શકશે. હોળીની જ્વાળાઓ પરથી આવનાર વર્ષનો વર્તારો કરવામાં આવશે. ચોમાસું કેવું રહેશે તે જ્વાળાઓની દિશા નક્કી કરશે. સુરતમાં હોળી ધૂળેટીનો તહેવાર ઉજવવા લોકોમાં ભારે ઉત્સાહ. વહેલી સવારથી લોકો દુકાનોમાં કલરની ખરીદી કરવા ભીડ જામી. હર્બલ કલરથી વધુ ડિમાન્ડ આવી છે. સામે બાળકો માટે જુદી જુદી વેરાયટીવાળી પિચકારી આકર્ષણનું કેન્દ્ર બની. સાઉન્ડવાળી પિચકારીની વધુ માંગ. સુરત શહેર પોલીસે વૃદ્ધો સાથે રંગપર્વની ઉજવણી કરી. ડિંડોલીમાં વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલો પર ફૂલોનો વરસાદ કરી ગુલાલ ઉડાવીને હોળીની ઉજવણી કરી. પોલીસે વૃદ્ધોની મીઠાઈ ખવડાવી આશીર્વાદ પણ લીધા. સાથે ઉજવણી દરમિયાન ઢોલના તાલે વૃદ્ધો નાચી ઉઠ્યા. હોળી ધૂળેટીના પર્વ પર બજારમાં આવી વસ્તુઓની અવનવી વેરાયટી. ચાર્જ કરાયા બાદ ઓટોમેટિક ચાલે તેવી બેટરીવાળી પિચકારીએ લોકોનું ધ્યાન ખેંચ્યું. સાથે પિચકારીના સિલિન્ડર પણ ખરીદી રહ્યા છે. લોકો પર્યાવરણ પ્રત્યે જાગૃતિ થઈ લોકો હર્બલ અને નોન ટોક્સિક રંગો વધુ પસંદ કરી રહ્યા છે. ધૂળેટીના આગલા દિવસે બજારોમાં રોનક જોવા મળી. અમદાવાદમાં અનેક સ્થળે વિશાળ હોળી પ્રાગટ્યનું આયોજન. હોલિકા દહનથી રોડને નુકસાન ન થાય તે માટે કોર્પોરેશનની તકેદારી. પાલિકાએ પ્રથમ વખત ઈંટો રેતીનું વિતરણ કર્યું. કોર્પોરેશને વૈદિક હોળીની પણ પ્રોત્સાહન આપ્યું છે. વૈદિક હોળી ઉજવાય તે માટે સીએનસીટી વિભાગનો પ્રયાસ. વડોદરાના બજારોમાં પણ હોળી ધૂળેટી માટે થનગનાટ જોવા મળ્યો. પરંપરાગત રીતે હોળીના તહેવાર દરમિયાન ખજૂર, ધાણી, દાળિયા, પતાસા અને હાડા ખાવાનું વિશેષ મહત્વ હોવાથી લોકો ખરીદીમાં ઉમટ્યા છે. સાથે ધૂળેટી પર્વ માટે રંગ અને પિચકારીની ખરીદી કરી રહ્યા છે. વસ્તુઓના ભાવ પરવડે તેવા હોવાથી ગ્રાહકો ખુશ. ગાંધીનગરના પાલજ ગામે 700 વર્ષ જૂની પરંપરા મુજબ હોળીની ઉજવણી કરાશે. 35 ફૂટ ઊંચી હોળી પ્રગટાવવામાં આવશે. 20 થી વધુ ગામના યુવાનોએ લાકડા ભેગા કર્યા. મોડી સાંજે હોળીના અંગારા પર ચાલવાની છે પ્રથા. લોકો અંગારા પર ચાલી પોતાની મનોકામના પૂરી કરતા હોવાની માન્યતા. પાલજની હોળી નિહાળવા દેશ વિદેશથી લોકોનું આગમન. ગાંધીનગર કલેક્ટરની હોળી અને ધૂળેટીના પર્વ અંગે ખાસ સૂચના. નદી, તળાવ, કેનાલ સહિત કોઈ પણ જળાશયમાં નાહવા ન જવા અપીલ. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે લોકોએ સાવચેત રહેવાની કલેક્ટરે સૂચના આપી છે. અગાઉ હોળી ધૂળેટીમાં જળાશયોમાં નાહવા પડવાથી 11 લોકોના મોત થયા હતા. દાહોદ જિલ્લાના દેવગઢ બારિયાના અંતેલા ગામે ફાગણ સુદ તેરસના રોજ થાય છે હોળીનું પ્રાગટ્ય. મેવાસી હોળી તરીકે પ્રસિદ્ધ આ હોળીમાં પરંપરાગત રીતે મોટો ઉત્સવ ઉજવાય છે, જેને નિહાળવા સ્થાનિકો સહિત પર્યટકો ઉમટી પડે છે. પાવાગઢમાં પતઈ રાજાના પતન બાદ ત્યાંથી લોકો અંતેલા ગામ આવ્યા અને ત્યારથી અંતેલાવાસીઓના પૂર્વજો દ્વારા તેરસના દિવસે દિવાળી ઉજવાય છે. ખેડાના યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમનો મેળો જામ્યો. મોટી સંખ્યામાં રણછોડરાયજીના દર્શને ભાવિકો ઉમટી પડ્યા. દૂર દૂરથી પગપાળા ચાલીને અનેક શ્રદ્ધાળુઓ ડાકોર મંદિરે આવી પહોંચ્યા. જય રણછોડ, માખણછોડના નાદથી ગુંજી ડાકોરની ગલીઓ. મોડી રાત્રે જ મંદિર બહાર શ્રદ્ધાળુઓનો ધસારો. દર્શનાર્થીઓએ મંગળા આરતીના દર્શનનો લાભ લીધો. રાજ્યમાં હજુ 24 કલાક રહેશે ગરમીનો પ્રકોપ. 24 કલાક માટે અનેક શહેરોમાં ગરમીનું યલો એલર્ટ. અમદાવાદ, આણંદ, કચ્છ, પોરબંદર, સુરેન્દ્રનગરમાં યલો એલર્ટ. 24 કલાક બાદ ગરમીથી મળશે આંશિક રાહત. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાનમાં થશે 2 થી 3 ડિગ્રીનો ઘટાડો. જૂનાગઢમાં કેસર કેરીના આંબાઓ મોર પર કાળાશ આવી જતા ઉત્પાદન પર અસર. રાત્રે ઠંડી અને બપોરે ગરમીની બેવડી ઋતુની કેસર કેરી પર વિપરીત અસર. છેલ્લા 5 વર્ષથી આ જ પ્રકારની સ્થિતિ સર્જાતા મોટા પાયે નુકસાનીનો સામનો વેઠી રહ્યા છે ખેડૂતો. વાતાવરણમાં એકાએક પલટો આવી જતા મોર ખરી પડવાના કારણે ઉત્પાદન ઘટી જશે. પ્રતિ વીઘા આંબાની જાળવણી માટે ખેડૂતોને થાય છે 50,000 જેટલો ખર્ચ. આ વર્ષે 30% કેરીનું ઉત્પાદન થશે તેવું કૃષિ નિષ્ણાંતોનું અનુમાન. અનેક પ્રકારની દવાના છંટકાવથી પણ ઘણીવાર આંબામાં નુકસાની આવતી હોવાનું નિવેદન. પરંતુ ચાલુ વર્ષે ઉત્પાદનના ઘટાડા પાછળ અસહ્ય ગરમી નિમિત્ત બનશે. અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાં શોરૂમ બહાર મહિલાઓનો ધસારો. વસ્ત્રોના ખાનગી શોરૂમમાં ચાલી રહેલા સેલમાં મહિલાઓ ઉમટી પડી. પહેરવેશની મોંઘી વસ્તુઓ માત્ર 99 રૂપિયામાં મળતી હોવાથી
મહિલાઓએ ધક્કામુક્કી કરી। સવારે 9 વાગ્યાથી શોરૂમ બહાર મહિલાઓ અડીંગો જમાવી દે છે। શોરૂમ પર સિક્યોરિટી કે અન્ય કોઈ સુરક્ષા ન હોવાથી સ્થિતિ કફોડી બની જાય છે। રાજકોટમાં ગોંડલના યુવકના મોતને લઈ વિવાદ વકર્યો। સોશિયલ મીડિયામાં ચલો ગુજરાતની પોસ્ટ વાયરલ કરાઈ। યુવકનું મોત શંકાસ્પદ હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો। પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા સામે યુવકના પરિવારજનોનો આક્ષેપ। યુવકના પરિવાર અને જાટ સમાજ દ્વારા સીબીઆઈ તપાસની માંગ। રાજસ્થાનના સુરજગઢના ધારાસભ્ય શ્રાવણકુમારે રાજસ્થાનના સીએમને પત્ર લખ્યો। રાજકુમાર જાટના મોત મામલે એસીપી રાજેશ બારિયાનું નિવેદન। ફોરેન્સિક પોસ્ટમોર્ટમનો પ્રાથમિક રિપોર્ટ આવ્યો સામે। શરીર પર ઈજાના 42 નિશાન જોવા મળ્યા। પ્રાથમિક દ્રષ્ટિએ અકસ્માતના કારણે ઈજા થયાની માહિતી। પોલીસે મોત પાછળ અકસ્માત હોવાનું નિવેદન આપ્યું। યુવાન રાજકોટ હાઈવે પર નિવસ્ત્ર જોવા મળ્યો। અત્યાર સુધી પોલીસ તપાસમાં શંકાસ્પદ ગતિવિધિ નથી જોવા મળી। અમદાવાદમાં વિદેશથી મંગાવાતા પાર્સલોની આડમાં નશાકારક પદાર્થોની હેરાફેરીનો પર્દાફાશ। જુદા જુદા પાર્સલમાંથી કરોડોની કિંમતો ગાંજો, ડ્રગ્સ અને ચરસનો જથ્થો મળી આવ્યો। થાઈલેન્ડ, યુએસએ, કેનેડાથી મંગાવેલો જથ્થો ક્રાઇમ બ્રાન્ચે જપ્ત કર્યો। રમકડા અન્ય સામગ્રીની આડમાં ડ્રગ્સનો જથ્થો અમદાવાદ પહોંચ્યો। દાહોદના સિંગવડના વડાપીપલા ગામે લીલા અફીણના છોડ ઝડપાયા। ડ્રોનની મદદથી ખેતરમાં વાવેલા અફીણના છોડ શોધી કાઢવામાં આવ્યા। એસઓજીએ 1602 કિલો લીલા અફીણના છોડ કબજે કર્યા। કુલ 2,41,000 રૂપિયાના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ। જપ્ત અફીણની કિંમત 2 લાખથી વધુ હોવાનું સામે આવ્યું। જીએસઆરટીસીમાં ભરતી કૌભાંડના યુવરાજસિંહ જાડેજાના આક્ષેપ। સિનિયર ક્લાર્ક કંડક્ટરની નોકરી આપવાના બહાને છેતરપિંડી થઈ હોવાના આરોપ। યુવરાજસિંહે કહ્યું, નોકરીના બહાને ઉમેદવારો પાસેથી લાખો રૂપિયા વસૂલ્યા। ઉમેદવારોને નકલી નિમણૂક પત્ર, આઈ કાર્ડ પણ અપાયા। સરકારી સ્ટેમ્પનો ગેરકાયદે ઉપયોગ કરી ખોટા દસ્તાવેજ તૈયાર કરાયા। યુવરાજસિંહના જણાવ્યા મુજબ જીએસઆરટીસીમાં નોકરી કરતા નિલેશ મકવાણાએ ઠગાઈ કરી। હાલ વડોદરા જીએસઆરટીસીમાં નોકરી કરતા નિલેશે 45 લોકો સાથે છેતરપિંડી કરી હોવાનો આક્ષેપ। વોટ્સએપ ચેટમાં અમદાવાદમાં 4 લોકોને આ રીતે નોકરી અપાવ્યાનો ખુલાસો। આ મામલે મુખ્યપ્રધાન સુધી રજૂઆત કરાઈ હોવા છતાં હજુ પગલાં ન લેવાયા હોવાના આક્ષેપ। સુરતમાં એરપોર્ટ બહાર કેબ ડ્રાઈવર્સો વિરોધ પ્રદર્શન। પાર્કિંગની માથાકૂટ બાબતે ટેક્સી ચાલકો એકઠા થયા। પાર્કિંગ ઓથોરિટી દાદાગીરી કરતી હોવાના આક્ષેપ। ખોટી રીતે ટેક્સી ડ્રાઈવરોને હેરાન કરાતા હોવાની ફરિયાદ ઉઠી। સમસ્યા ન ઉકેલાય ત્યાં સુધી એરપોર્ટ પર કામ બંધ। કોરોના કાળ બાદ કેન્સરના કેસમાં વધારો। અગાઉની સરખામણીએ શરીરના અન્ય અવયવોમાં કેન્સર થવા લાગ્યું। દર્દીઓમાં એકસાથે 2 થી 3 પ્રકારના કેન્સર જોવા મળી રહ્યા છે। લોંગ ટર્મ કેન્સરના દર્દીઓ 30% વધ્યા। બાબતની ગંભીરતા જોઈ અમેરિકામાં અનેક સંશોધનો શરૂ થયા છે। અમેરિકાથી મહેસાણામાં પોતાના વતન ગોઝારિયા આવેલો યુવક ગુમ થયો। 2 દિવસથી યુવક ગુમ થયાની પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી। પત્નીને અમેરિકા લઈ જવા માટે વતન આવ્યો હતો યુવક। ગોઝારિયાથી કડી પોતાની સાસરીમાં ગયો હતો યુવક। બાદમાં બોરીસના ગામથી એક્ટિવા લઈને અમદાવાદ ગયો હોવાની માહિતી। પોલીસે યુવકની શોધખોળ શરૂ કરી। તાપીના સોનગઢમાં મોરારી બાપુની રામકથામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ હાજરી આપી। આ દરમિયાન તેમણે ધર્મ પરિવર્તન કરાવનારાઓને આડે હાથ લીધા। કહ્યું, ભોળા આદિવાસી ભાઈ બહેનોને ફસાવવામાં આવે તે નહીં ચાલે। ફસાવીને ધર્મ પરિવર્તન કરાવનારાઓને છોડવામાં નહીં આવે। આવા લોકોને કાયદાના સકંજામાંથી છૂટવાની બારી નહીં મળે। ધર્મ પરિવર્તન અંગે કથાકાર મોરારી બાપુએ પણ મોટું નિવેદન આપ્યું। ગ્રામીણ વિસ્તારની શાળામાં ધર્મ પરિવર્તન થતું હોવાની મોરારી બાપુએ ફરિયાદ મળી। તેમણે કહ્યું કે શાળામાં મફત શિક્ષણના બહાને ધર્મ પરિવર્તન કરાવાતું હોવાની ફરિયાદ મળી। ધર્મ પરિવર્તન રોકવા આવા વિસ્તારોમાં શાળા બનાવવી જરૂરી। ઉદ્યોગપતિઓને આદિવાસી વિસ્તારમાં શાળા સ્થાપવા બાપુનું આહવાન। વડોદરાની ટ્રી હાઉસ શાળાની સીબીએસઈની માન્યતા રદ। ટ્રી હાઉસ શાળાના સંચાલકો સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ હતો। 13 સંચાલકોએ બોર્ડને જાણ કર્યા વગર શાળા અમદાવાદના રમેશ દેસાઈને વેચી નાખી હતી। મંજૂરી વગર શાળા વેચાતા કાર્યવાહી કરવામાં આવી। શાળાની મંજૂરી રદ થતા બાળકોના અભ્યાસને અંગે વાલીઓમાં ચિંતા। ડીઈઓની મંજૂરીથી શાળા ચાલુ રાખવાની રજૂઆત। સુરતના ધારાસભ્ય કુમાર કાનાણીનો વધુ એક લેટર બોમ્બ।
સુરત પોલીસ કમિશનર અને મહાનગર કમિશનરને પત્ર લખ્યો. વરાછામાં ઠેર ઠેર ખોદકામ અંગે રોષ વ્યક્ત કર્યો. અણધડ રીતે ખોદકામ બંધ કરવા રજૂઆત કરી. ટ્રાફિક પોલીસે કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી. પોલીસ માત્ર હેલ્મેટનો દંડ વસૂલતી હોવાનો અને ટ્રાફિકનું નિયમન ન કરતી હોવાનો આક્ષેપ. મોરબીમાં ગુનેગારોની ગેરકાયદે મિલકત પર ફરી વળ્યું બુલડોઝર. માળિયા મિયાણામાં ફારૂક જામની મિલકત તોડી પાડવામાં આવી. જમીન પર કબજો કરીને બનાવેલી બાર દુકાનો ધરાશાયી કરી દેવાઈ. ફારૂક જામ પોલીસના ચોપડે હિસ્ટ્રી શીટર છે. ત્રીજા દિવસે પણ ગુનેગારોની મિલકતો સામે કાર્યવાહી. અમરેલીના ધારીના મોડઝર ગામે દેખાયું સિંહોના ટોળાનું દુર્લભ દ્રશ્ય. એક સાથે 9 સિંહ પાણી પીવા આવી પહોંચ્યા. મોડઝર ગામ પંચાયતના સીસીટીવી કેમેરામાં એક સાથે 9 વનરાજો કેદ થયા. ધારી ગીરના ગ્રામીણ ગામડાઓમાં સિંહ પરિવારના આટાફેરા. સુરતના ઉધનાના સોલાપુરમાં લુમ્સના કારખાનામાં હત્યા થઈ. સાથી કર્મચારીએ કાપડ કટિંગ માસ્ટરની હત્યા કરી. પાણી લાવવા બાબતે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. બાદમાં ખાતાના માલિકે સમાધાન કરાવ્યું. માલિકના ગયા બાદ આરોપીએ કટિંગ માસ્ટર પર લોખંડના સળિયાથી હુમલો કર્યો. પોલીસે આરોપીને પકડી ગુનો દાખલ કર્યો. સુરતના સચિન વિસ્તારમાં આતંક મચાવનાર કુખ્યાત ગબરૂ ભરવાડને પોલીસે દબોચ્યો. રાજસ્થાનથી પોલીસે ધરપકડ કરી. ગબરૂ ભરવાડનું સરઘસ કાઢી શાન ઠેકાણે લાવી. ગબરૂ ગેંગે હાથ જોડી લોકો પાસે માફી મંગાવી. દુકાનદારને પાર્કિંગ બાબતે ગબરૂ ભરવાડ અને તેના સાગરીતોએ માર માર્યો. ગબરૂ ભરવાડ પર હત્યા, મારામારી, ખંડણી સહિતના અનેક ગુનાઓ દાખલ. સાબરકાંઠાના વડાલીની ધરોદ ગ્રામ પંચાયતના ઉપસરપંચ લાલ લેતા ઝડપાયા. પાણીનો ટાંકો અને મજૂર કલ્યાણ કેન્દ્રના મકાનના મજૂરી કામ માટે લાંચ માંગી હતી. અરવલ્લી એસીબીની ટીમે ઉપસરપંચને 16,000 રૂપિયાની લેતા ઝડપી લીધા. પોલીસે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી. ગાંધીનગરના દહેગામ પંથકમાં ડીઝલ ચોરી કરતી ટોળકી સક્રિય. જાગ જીઆઈડીસી વિસ્તારમાં ટ્રકમાંથી ડીઝલની ચોરી કરી. કાર લઈને ચોરી કરવા આવ્યા હતા તસ્કરો. દહેગામ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સતત ચોરીની ઘટનાઓ વધી. પોલીસ પેટ્રોલિંગ સામે સવાલ. સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં એસબીઆઈના એટીએમમાંથી લાખો રૂપિયાની ચોરી. 3 તસ્કરોએ એટીએમ તોડ્યું. મોઢા પર માસ્ક બાંધીને તસ્કરો આવ્યા. રાતે 2 વાગે તસ્કરો એટીએમમાંથી ચોરી કરી. પોલીસ પેટ્રોલિંગ સામે સવાલ. ઘટના અંગે પોલીસે તપાસ હાથ ધરી. અમરેલીના સાવરકુંડલાના જૂના સાવર ગામે બેંકમાં આગ લાગી. અમરેલી મધ્યસ્થ બેંકમાં અચાનક આગ લાગતા દોડધામ મચી. બેંકમાં રહેલો સામાન બળી ગયો. ફાયર વિભાગે તાત્કાલિક પહોંચી આગ પર કાબુ મેળવ્યો. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન.